ના ના વાંધો નહીં ભાભી. અરે શું કઈ વાંધો નહીં. તમને લોકોને શું ખબર કે અમને સ્ત્રીઓને કેટલા કામ હોય છે? એક અડધો કલાક માટે બહાર નીકળવું હોય તો અમારે બધાને કેટલા એડજસ્ટમેન્ટ કરવા પડતા હોય છે, હે ને? બરાબર છે ને? બરાબર. તમને લોકોને તો ખબર પણ નથી હોતી કે અમે લોકો ઘરમાં કેટલા કેટલા કામ કરતા હોઈએ છીએ. કે સર અત્યારે છે ને આડીઅવળી વાતો ના કર. આ લોકો પોતાના બાળકોને એકલા મૂકીને આવ્યા છે ઘરે. એ લોકોને જલ્દી છૂટા કરી. હું આડીઅવળી વાત કરું છું? હું આડીઅવળી વાત કરું છું? મેં કઈ આડીઅવળી વાત કરી? હા ના. જો સાંભળો, આ તો તું સાંભળ ને, ખાલી સ્ત્રીઓએ હા પાડી, પુરુષો કોઈ બોલે? એક મિનિટ, ભાઈઓને પણ પૂછી લે. હા તો કેસર એક મિનિટ, આપણને સાચે મોડું થાય પ્લીઝ. તમે ઘરે ચાલો, પછી વાત. હા તો બહેનો, મારે આજે છે ને ખાસ તમારી સાથે વાત કરી. શું તમને લોકોને ખબર હોય છે કે અમે પુરુષો ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ, શું કામ કરીએ છીએ, એ બધા વિશે તમને ખબર હોય છે ખરી? નીતિન, રમણ કાકા, કેમ આવું? તમે લોકો ક્યાંય પણ જતી વખતે ઘરે કહીને નથી જતા? અને તમે લોકો તમારા હસબન્ડને પૂછતા પણ નથી કઈ? ઈચ્છા તો ઘણી વાર થાય છે પૂછવાની, પણ ભાઈ રોજ રોજ શું કહેવાનું હોય? હવે હું કાં તો ખેતરે હોઉં કાં તો તમારી સાથે હોઉં. હવે એટલી તો વસ્તુ આ લોકો સમજી શકે છે ને. કે ઘણા બધા કપલ્સ છે ને આ બધી અમુક વાતો સમજી જાય છે ને એટલે જ અધૂરી થઈ જાય. રાઈટ કે સર? હવે આ નલિની ભાભીનો દાખલો લઈ લો. એમને કહ્યું કે આ રીતેશ ઘરે આવીને કંઈ કહેતો જ નથી, એકદમ ચૂપચાપ રહે છે. પણ રીતેશ હવેથી એવું ના કરતો, હા? અને આ ખાલી રીતેશ માટે નથી, તમારા બંને માટે જ. સમજો? હા ભાઈ. અને એકચ્યુઅલી આ બંને માટે જ કેમ, આ વાત આપણા બધા ઉપર લાગુ પડે. આપણે બધાએ પોતાના ઘરમાં પત્ની, પોતાની દીકરી, બા, બાપુજી કે કોઈ પણ વડીલ હોય એ બધાની સાથે પોતાના ઘરની વાત શેર કરવી જ જોઈએ. પણ ભાઈ ઘણી વાતો એવી હોય છે ને કે આપણે ઘરવાળાને કઈને દુઃખી નથી કરવા માંગતા, એટલે જ આપણે એમને વાત નથી કરતા. બરાબર છે. આપણે કોઈ જાણીતી વ્યક્તિ કે પોતાની ઘરની વ્યક્તિને આ વાત ના કરી શકીએ, પણ કોઈ અજાણી વ્યક્તિને તો પોતાના મનની વાત શેર કરી શકીએ ને. પણ ભાઈ અમને કંઈ સમજાયું નહીં. જો આ રીતેશ અને બાલુનો કેસ થયો ને ત્યારથી મેં અને કેસરે આ કેસ પર વિચાર કર્યો કે જેટલા પણ પુરુષો હોય છે એ જનરલી પોતાના મનની વાત છે ને એ કોઈને કહી નથી શકતા. મનમાં ને મનમાં રાખે છે અને પછી મૂંઝાયા કરે. પણ એકચ્યુઅલી એવું ના કરવું જોઈએ. દરેક જણે પોતાના મનની વાત છે ને બહાર કહેવી જોઈએ, શેર કરવી જોઈએ. એનાથી પોતાના મનનો ભાર હળવો થાય. હું જાણું છું કે અઘરું છે, પણ આપણે કરવું તો પડશે જ. એટલે આના માટે છે ને આપણે બહુ જ જલ્દી એક હેલ્પલાઇનની શરૂઆત કરી, જેનું નામ હશે મારા મનની વાત. મારા મનની વાત હેલ્પલાઇન પર તમે લોકો કોલ કરી અને પોતાના મનની જે કંઈ પણ વાત હોય, પોતાના જે કંઈ પણ પ્રોબ્લેમ હોય એ લોકો તમે ત્યાં જઈને શેર કરી શકો, એમને કહી શકશો અને એ લોકો તમને રસ્તો બતાવશે, તમારું કાઉન્સેલિંગ કરશે. હર્ષવર્ધન સિંહને મેં ઇન્ટેલિજન્સ સમજતા હતા, પણ એ તો મૂર્ખ નીકળ્યા. ખેડૂતો માટે હેલ્પલાઇન શરૂ કરી એમણે, બોલો.
અમારા ગુરુજી કહે છે જે થાય છે સારા માટે થાય છે. આ આપણા માટે સારું જ છે. હર્ષવર્ધનભાઈને મૂર્ખ સમજવાની ભૂલ ના કરતા. એ જે કાંઈ પણ કરી રહ્યા છે ને ખેડૂતો માટે એ સારું જ કરી રહ્યા છે. એમણે લોકોની દુખતી નસ પકડી છે. એક સામાન્ય માણસને શું જોઈએ? સામેવાળી વ્યક્તિ એનું સાંભળે, એને સમજે, એની સાથે વાત કરે. એનાથી વધારે એને બીજું કાંઈ જ નથી જોઈતું હતું. એ બધું સ્ત્રીઓને, પુરુષોને આવા કોઈ આધારની જરૂર નથી હોતી. પુરુષોને પોતાનું ટેન્શન દૂર કરવા એક જ વસ્તુની જરૂર છે, અને જેનો બંદોબસ્ત અમે કરી દીધો છે. મુંબઈ અને દમણથી આવેલો સ્ટોક આજે રાતથી જ રાજગઢ અને આજુબાજુના ગામડાઓમાં પણ પહોંચી જશે. પણ તમે ચિંતા ના કરો. હર્ષવર્ધનસિંહે શરૂ કરેલી હેલ્પલાઇન એમને ચૂંટણી જીતવામાં સહેજ પણ મદદ નહીં કરે, પણ તમને કરશે. હા ડેડી, હા મારે તમારું થોડું કામ હતું. તમે મળશો એટલે કહીશ. ના ના, હું ઘરે નહીં આવી શકું, તમે જ અહીં આવી જજો. ના ના, ફોન પણ નહીં કહી શકું. તમે મળશો ત્યારે જ કહીશ. હા, જય સોમનાથ. આ ડેડી કબૂલાતનામું આપવા માટે તૈયાર થઈ જાય તો સારું. કેસર, એક અગત્યની વાત કરવી છે તમને. હા બોલ ને. હું કાલે રાત્રે મેડમ સાથે કલેક્શન માટે ગયો હતો. અભય, તું તો હવે ના પાડતો હતો ને કે કલેક્શન માટે નહીં જાય. હા, પણ એમને ના કહેવાની મારી હિંમત જ ના થઈ. યુ નો, બોસ ઇઝ ઓલવેઝ રાઈટ. એનીવે, એ વાત જવા દો. પણ મારી વાત સાંભળો, મારે તમને એક અગત્યની વાત કરવી છે. મેડમ હાઈવે પાસે એક માણસને મળે અને મને ગાડીમાં જ બેસી રહેવા માટે કહ્યું. એ બહાર વાતો કરી રહ્યા હતા. ત્યાં લકીલી મને મારો ઇન્ફોર્મર મળી ગયો. મને શંકા ગઈ, એટલે મેં ઇન્ફોર્મરને કહ્યું કે મેડમ કોની સાથે વાત કરી રહ્યા છે એની ઇન્ફોર્મેશન નીકાળો. આજે સવારે જ એનો મને ફોન આવ્યો કે મેડમ જે માણસ સાથે રાત્રે વાત કરી રહ્યા હતા એ માણસ દમણ અને મુંબઈથી માદક દ્રવ્યોની ખેપ મારતો હોય છે. અભય, આજકાલ આપણા રાજ્યમાં માદક દ્રવ્યોનું પ્રમાણ કંઈક વધારે જ વધી ગયું છે. હા કેસર, આનો કંઈક તો ઇલાજ કરવો પડશે. રાજગઢ જેવા નાના ગામ સુધી આ લોકો પહોંચી ગયા છે. તું આ વિશે તપાસ કર, શોધી કાઢ કે વ્યક્તિ કોણ છે. ઓકે. ખાનદાની માણસ ચા નથી પીતા, કોફી પીએ છે. અને આવી જગ્યાની ચા કોફી અમે નથી પીતા. સોરી, અત્યારે હું ઓન ડ્યુટી છું ને, એટલે તમને મોટી હોટલમાં કોફી પીવડાવવા નહીં લઈ જઈ શકું. ઠીક છે. બોલ બેટા, શું કામ પડ્યું તારા ડેડીનું? ડેડી, તમારે મારું એક બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું છે. અચ્છા, બોલ ને બેટા, બિંદાસ બોલ. એ તો મને નિર્દોષ છોડાવ્યો છે. સારું છે કે તમને યાદ છે. ડેડી, તમે આ કામ કરશો ને તો મારા પરિવારના બધા લોકો તમારી વાહવાહી કરશે, તમને સન્માન આપશે. અને તમે અત્યાર સુધી જેટલા પણ પાપ કર્યા છે ને બધા ધોવાઈ જશે. એમ? બોલ, શું કરવાનું છે મારે? તમારે મને એક કબૂલાતનામું લખીને આપવાનું છે. નાનું કબૂલાતનામું? એ જ કે મારા લગ્ન વખતે જે કાંઈ પણ થયું એમાં ફોજદારનો કોઈ જ વાંક નહોતો. તમે એમની સાથે છેતરપિંડી કરી હતી, મારી ઉંમરની વાત છુપાવી અને એમની સાથે મારા લગ્ન કરાવી દીધા. આ બધો તમારો પ્લાન હતો. તમે તમારા જમાઈને અંધારામાં રાખ્યા હતા.
કેસર દીકરા, આપણા વડીલોએ કહ્યું છે કે ભૂતકાળને ભૂલીને આગળ વધવાનું હોય. સાચી વાત છે, પણ હું આ ભૂતકાળ ત્યારે જ ભૂલી શકીશ જ્યારે તમે મને કબૂલાતનામું લખીને આપશો. કેસર દીકરા, જે થઈ ગયું એ થઈ ગયું. હવે આ કબૂલાતનામું લખાવીને તું શું કરીશ? ફોજદારને એમની વર્દી પાછી અપાવડાવીશ. એમ? એટલે મારા કબૂલાતનામાથી એમને નોકરી પાછી મળી જશે? હા, મને જરા વિચાર કરવા દે. ડેડી, તમારે વિચાર કરવો હોય તો કરજો, પણ મારે તમારો નેગેટિવ આન્સર નથી સાંભળવો, એટલે જરા એ રીતે વિચાર કરજો. એ કોઈ દીકરી પોતાના બાપ સાથે આવી રીતે વાત કરે? હા, કારણ કે તમારા હાવભાવ પરથી મને તમારી દાનત સમજાઈ રહી છે. હમણાં જરા 4-5 દિવસ હું બિઝી છું. શું છે? એક મોટી ડીલ થવાની છે, એ થઈ જાય પછી વિચાર કરું છું. ઓકે ડેડી, જરા જલ્દી વિચારજો, કારણ કે કોઈ પણ ભોગે હું ફોજદારને એમની વર્દી તો પાછી અપાવડાવીને જ રહીશ. અરે મમ્મી, પ્રતાપ કાકાના દીકરા સાથે જે કાંઈ પણ થયું ને એનું ટેન્શન લેવાની તારે કોઈ જરૂર નથી. જે કાંઈ પણ થયું ને એ આપણા માટે સારું જ થયું છે. આઈ નો મમ્મી, આપણા રિલેટિવ છે, પણ દૂરના. શું તું પણ મમ્મી? પ્રતાપ કાકા અમારા ડિયર દેરાણી પર બરાબરના અકળાયા છે, એટલે એમના બધા જ વોટ આપણને મળશે. એ વાતની ખુશી મનાવતું. ભાભી, તમે લોકોના સુખી જીવનમાં આગ લગાડીને પોતાનો જ ફાયદો શોધતા હો છો, નહીં? હેલો મમ્મી, અમે તને પછી ફોન કરીએ. હા અર્જુન, તમારા લિટલ ભાભી જે રીતે લોકોના સુખી જીવનમાં આગ લગાડે છે ને એની સામે તો આ કંઈ જ નથી. ભાભી, તમે લો આવી ગયા. 100 વર્ષ સુધી લોકોના સુખી જીવનમાં આગ લગાડ્યા કરશે. તમે મને મારા વિશે વાત કરી રહ્યા હતા? હા, તમારા વિશે જ વાત કરી રહ્યા હતા. સાચું કહું અર્જુનભાઈ, જ્યારે ડિયર દેરાણી આ ઘરમાં લગ્ન કરીને આવ્યા ને ત્યારે અમને એમ હતું કે મારું જીવન બરબાદ કરવા માટે આવ્યા છે, પણ ના, અમે ખોટા હતા. અમે ખોટા ઠર્યા. એમણે જેટલું અમારું ભલું કર્યું છે ને એટલું કોઈ કરી જ ના શકે. ના સમજાયું? પ્રતાપ કાકાના દીકરાની ધરપકડ કરીને એની વાત કરીએ છીએ. ધરપકડ કરી ત્યાં સુધી તો ઠીક, પણ એના દીકરાને સહી કરવાના બહાને રોજ દમદાટી બતાવે છે. મારા ડિયર દેરાણી પ્રતાપ કાકાએ જ કહ્યું અમારા મમ્મીને, હર્ષવર્ધનભાઈ પ્રતાપ કાકાના દુશ્મન બની ગયા છે, એટલે એનો સીધો ફાયદો અમને થશે. એમના 100-150 વોટ અમને જ મળશે. એટલે લોકનેતા વેદિકા દેવી તરફથી અમારા ડિયર દેરાણીને ખૂબ ખૂબ આભાર. વેદિકા ભાભી, તમે ગુસ્સે થવાની જરૂર નથી અર્જુનભાઈ, તમને બધું સમજાઈ ગયું છે. આ અમારું જીવન બરબાદ કરવા માટે નહીં, પણ એના પતિદેવનું જીવન બરબાદ કરવા માટે આવી છે. શાંત શાંત અર્જુનભાઈ, અમે અમારા જીવનમાં ઘણી કાવતરાબાદ છોકરીઓ જોઈ, પણ પોતાના પતિની પીઠ પાછળ ખંજર ભોગનારી આ પહેલી જ છોકરી જોઈ. સૌથી પહેલા તો હર્ષવર્ધનભાઈની નોકરી ખાઈ ગઈ.
માંડ માંડ લોકનેતા બનવાનું કરિયર શરૂ થઈ રહ્યું હતું, એની ઉપર પણ પાણી ફેરવી દીધું. બસ આમ જ અમને મદદ કરતા રહેજો ડિયર દેરાણી. લિટલ ભાભી, લિટલ ભાભી, હર્ષવર્ધનભાઈ પ્રતાપ કાકાના દુશ્મન બની ગયા છે, એટલે એનો સીધો ફાયદો અમને થશે. એમના 100-150 વોટ અમને જ મળશે. અમે અમારા જીવનમાં ઘણી કાવતરાબાદ છોકરીઓ જોઈ, પણ પોતાના પતિની પીઠ પાછળ ખંજર ભોગનારી આ પહેલી છોકરી જોઈ. સૌથી પહેલા તો હર્ષવર્ધનભાઈની નોકરી ખાઈ ગઈ. માંડ માંડ લોકનેતા બનવાનું કરિયર શરૂ થઈ રહ્યું હતું, એની ઉપર પણ પાણી ફેરવી દીધું. વાત તમે બેસો 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 બેસો. અમે તમને પૂછીશું કે તમે કેમ રડો છો, તો તમે એમને સાચું થોડા કહેવાના છો. ના બા, એવું કાંઈ નથી. એ તો ઘણા દિવસથી મમ્મીને મળી નથી ને, તો બસ મમ્મીની યાદ આવતી હતી. વેદિકા વહુના સ્વભાવની અત્યાર સુધીમાં તમને આદત પડી જ જવી જોઈએ. અર્જુનસિંહ અમને બધું જ કહ્યું છે. સોરી બા. નોટ એક્સેપ્ટેડ. પોતાની ભૂલ ના હોય તો પણ સોરી બોલવું અને પોતાને દોષી માની અને રડ્યા કરવું એ સારું નથી કૈસર. બા, મેં પ્રતાપસિંહના દીકરાની ધરપકડ કરી એ ખોટું કર્યું. અમારા અનુભવ ઉપરથી અમે કહીએ છીએ કે પ્રામાણિકતાથી પોતાની ફરજ બજાવવી એ બહુ સહેલું નથી. હા, બીજાની દ્રષ્ટિએ કદાચ ખોટું હોઈ શકે, પણ તમે તમારી ડ્યુટી કરી રહ્યા હતા. તમે જો આ ન કર્યું હોત તો હર્ષવર્ધનને ના ગમ્યું હોત અને અમને પણ ના ગમ્યું હોત. એટલે બા, આ વાતને લઈને તમે મારા ઉપર ગુસ્સે નથી? ના, અમે જાણીએ છીએ કે તમે પરિસ્થિતિ પ્રમાણે જુઠ્ઠું બોલતા હો છો, પણ તમે કરપ્ટ નથી. અને તમારી આ જ વાત અમને ખૂબ ગમે છે. તમે હર્ષવર્ધનની જેમ ઓનેસ્ટ છો. બા, તમે અહીંયા આવ્યા, મારી સાથે વાત કરી, મારા મનનો ભાર હળવો થઈ ગયો. થેન્ક યુ. ના, એક શબ્દ પણ તમારે બોલવાનો નથી. અમે તમારું કાંઈ જ નહીં સાંભળી લઈએ. જમવાના ટેબલ પર મળીશું. પ્રમોદ,
જી અમરબા, પ્રમોદભાઈ ગામ ગયા છે. અરે હા, બેબી અમને કહ્યું હતું. ગિરીશ નામને તમારું? હા. ઠીક છે, આજે જમવામાં નાના શેઠાણીને જે ભાવતું હોય ને તે બનાવજો. જી. અને ખબર ના પડે તો બેબીને પૂછી જોજો. જી. અને હા, એમને જલેબી ખૂબ ભાવે છે, તો જલેબી ખાસ બનાવજો. હા, ચોક્કસ બા.